રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર ખાતે દર વર્ષે મેળો તેમજ ભગવાનની પાલખી નીકળતી હોય છે। ફાગણ સુદ 11ના દિવસે ભગવાનનું આગમન થતું હોય છે। સમગ્ર દેશ અને દુનિયાભરમાં ખાટુ શ્યામ મંદિરનો અનોખો ઇતિહાસ છે તે જોવા મળતો હોય છે। ત્યારે ખાટુ શ્યામ મંદિરે આવતા હજારો ભક્તો દ્વારા પાલખી તેમજ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરવામાં આવતા હોય છે। ખાટુ શ્યામ મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે, તે દર્શન કરતા હોય છે અને ભગવાનની પાલખીના પણ દર્શન કરતા હોય છે। ત્યારે આસપાસમાં રહેતા લોકો તેમજ હોટલના માલિકો દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું કે બીજા રાજ્યના લોકો પણ ભગવાનના દર્શન કરે। ત્યારે હોટલોમાં સરસ મજાની સુવિધા છે તે હોટલના માલિકો દ્વારા કરવામાં આવી હતી, કારણ કે ખાટુ શ્યામ મંદિરમાં હજારોની સંખ્યામાં બીજા રાજ્યના લોકો પણ આવતા હોય છે। તેના માટે હોટલના માલિકો દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી અને લોકોને આહવાન કર્યું હતું કે રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિર આવવું હોય તો હોટલ તરફથી સંપૂર્ણ સુવિધા છે તે પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે હોટલોના માલિકોની પણ આસ્થા છે તે ખાટુ શ્યામ મંદિર તરફથી હોય છે। એટલે કે ભગવાનની ભક્તિમાં હોટલના માલિકો પણ જોવા મળતા હોય છે। ત્યારે હોટલ માલિકો દ્વારા ભક્તોને અનોખી રીતે સુવિધાઓ આપવાની હોય છે તે આપવામાં આવી હતી અને બીજા રાજ્યના લોકોને પણ આહવાન કરવામાં આવ્યું હતું કે હોટલમાં રહેવું હોય તો કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ પણ હોટલના માલિકો દ્વારા કરવામાં આવી હતી। सभी श्याम प्रेमियों को जय श्री श्याम। हमारे होटल रघुनाथ पैलेस में आप सभी श्याम प्रेमियों का अभिनंदन है। और यहाँ पे बहुत दूर दूर से बाबा की नगरी में क्या कहते लोग आए, बहुत अच्छा फागुन का मेला गया, सबको बहुत इसका लाभ प्राप्त होगा। बाबा हमारे बहुत दयालु कृपालु हैं। और जब आप सभी श्याम प्रेमियों से निवेदन है कि कभी खाटू आएँ तो एक बार होटल रघुनाथ पैलेस में हमें सेवा करने का बहुत मौका दें, तो आपका बहुत आभार होगा। हम भी आपकी दिल से खिदमत करेंगे, सेवा करेंगे, आपको किसी तरीके की बाबा की नगरी में परेशानी ना हो, यही उम्मीद करते हैं। जय श्री श्याम। मेरा मोबाइल नंबर है, मेरा नाम मनोज गौतम है और होटल रघुनाथ पैलेस का मैं ऑनर हूँ। मेरा मोबाइल नंबर है 9355172755। जय श्री श्याम।